ગઈકાલે ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં એક ચીટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો. આ ગુનાની ફરિયાદ મુજબ ફરિયાદી પરપ્રાંતીય હતા. ફરિયાદી સાથે આરોપીઓ દ્વારા ફરિયાદીનું 150 ગ્રામનું ચાંદીનું કડું, એક મોબાઈલ તેમજ રોકડા 900 રૂપિયાનું ચીટિંગ કરવામાં આવેલું હતું. આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી દ્વારા એક ચોક્કસ બાતમી આધારે બંને આરોપીઓને ઓરિજિનલ મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવેલ છે. હાલમાં બંને આરોપીઓની પૂછપરછ ચાલુ છે. આ જે આરોપીઓ છે એમના દ્વારા જે આરોપીઓ પકડાયેલ છે તેમાં એક આરોપીનું નામ સંજય શંકરભાઈ રાજાણી, જે 49 વર્ષની ઉંમરનો છે અને પોતે રાજકોટ શહેરમાં રહે છે. અન્ય જે આરોપી છે તેનું નામ દેવજીભાઈ ઠાકરશીભાઈ નસીત, જે 72 વર્ષની ઉંમરનો છે અને એ પણ રાજકોટ શહેરમાં રહે છે. આરોપીઓ દ્વારા એક ચોક્કસ પ્રકારના એમોથી આ ચીટિંગ કરવામાં આવતું હતું. ફરિયાદીને 2 દિવસ પહેલા જ્યારે ફરિયાદી પોતાના પુત્ર સાથે રેલવે સ્ટેશન જવા માટે ચાલીને નીકળેલા ત્યારે રસ્તામાં બંને આરોપીઓ રિક્ષામાં બેસીને નીકળેલ હતા. આરોપી સંજય રિક્ષા ચલાવતો હતો અને દેવજીભાઈ છે એ રિક્ષામાં પાછળના ભાગે બેસેલ હતા. સંજય દ્વારા રિક્ષા ઊભી રાખી અને ફરિયાદીને પૂછવામાં આવેલું કે પોતાને રિક્ષામાં ક્યાંય જવું છે, તો ફરિયાદીએ પોતાને રેલવે સ્ટેશન જવું છે તેવું જણાવેલું, જેથી ફરિયાદીને તથા તેના પુત્રને આરોપીઓ દ્વારા રિક્ષામાં બેસાડી લેવામાં આવેલા. થોડે આગળ જઈ અને ત્યારબાદ આજે આરોપી નંબર 2 છે દેવજીભાઈ, એ રિક્ષામાંથી નીચે ઉતરી ગયેલા અને નીચે ઉતરતી વખતે એમણે જણાવેલું કે પોતાનો સોનાનો કિંમતી ચેઇન રિક્ષામાં ક્યાંક પડી ગયેલ છે. ત્યારબાદ આરોપી સંજય દ્વારા થોડીવાર આ ચેઇન શોધવા માટેનું નાટક કરવામાં આવેલું અને ચેઇન રિક્ષામાં નહીં હોવાનું જણાવેલું. ત્યારબાદ દેવજીભાઈ જતા રહેલા અને સંજય ફરિયાદી તથા તેના પુત્રને લઈ અને રેલવે સ્ટેશન સુધી રિક્ષામાં મૂકવા માટે ગયેલો. રિક્ષામાંથી જ્યારે ફરિયાદી અને તેના પુત્ર ઉતરતા હતા તે દરમિયાન આરોપી સંજય દ્વારા આ સોનાનો કહેવાતો ચેઇન રિક્ષામાંથી શોધી લેવામાં આવેલો. ફરિયાદીને આરોપી દ્વારા એવું જણાવવામાં આવેલું કે આ ચેઇન છે એ આપણે પહેલા પેસેન્જર ઉતરી ગયા એને પરત નથી આપવો, પરંતુ આપણે બંને આ ચેઇન વેચી લઈએ, જેથી ફરિયાદી એ બાબતે સંમત થઈ ગયેલા. ત્યારબાદ આરોપી સંજય દ્વારા ફરિયાદીને એવું જણાવવામાં આવેલું કે આ ચેઇન હું રાખું તેના બદલે તમને 80,000 રૂપિયા હું આપીશ. તો ફરિયાદી આ બાબતે પણ સંમત થઈ ગયેલા, જેથી આરોપી દ્વારા એવું જણાવવામાં આવેલું કે મારા ઘરે 80,000 રૂપિયા પડેલા છે, જે હું લેવા જાઉં છું ત્યાં સુધી તમારી પાસે આ સોનાનો ચેઇન રાખો અને તમારી પાસેની કોઈ કિંમતી વસ્તુ મને આપો, જેથી કરીને મને પણ વિશ્વાસ આવે કે તમે આ ચેઇન લઈને જતા નહીં રહો. જેથી ફરિયાદી દ્વારા આ આરોપી સંજયને પોતાનું 150 ગ્રામનું ચાંદીનું કડું, પોતાનો એક મોબાઈલ તેમજ 900 રૂપિયા રોકડા આપવામાં આવેલા, જે લઈ અને આરોપી સંજય જતો રહેલો. થોડીવાર બાદ ફરિયાદીને ખ્યાલ આવેલો કે પોતાની સાથે ચીટિંગ થઈ ગયેલું છે અને જે ચેઇન છે એ ખરેખર સોનાનો નથી પરંતુ ડુપ્લિકેટ છે. આરોપી દેવજીભાઈનો કોઈ ગુનાહિત ઇતિહાસ જણાયેલો નથી, પરંતુ આરોપી સંજયની વિરુદ્ધમાં રાજકોટ શહેરમાં અલગ અલગ હેડ હેઠળ 10થી વધારે ગુનાઓ દાખલ થયેલ છે. તેમજ આજથી 6 મહિના પહેલા આરોપી સંજયને વિરુદ્ધમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા પાસાની કાર્યવાહી કરવામાં આવેલ હતી.